એવી માન્યતા છે કે આ ખીચડીનું જે કોઈ પ્રસાદી રૂપે લેશે એને 1 વર્ષ સુધી બિલકુલ શરીરમાં તાવ આવશે નહીં. આ મોટી પરંપરા છે. જેવા આશીર્વાદ જેવા વચન ભભારામજીએ કીકીબાઈને આપ્યા કે તમે ખીચડી પીરસો ખૂટશે નહીં, બધાને થઈ રહેશે, એ જ પરંપરા આજે પણ કળિયુગની અંદર ચાલી રહી છે, વર્તમાનમાં ચાલી રહી છે. આજે પણ તમે જોઈ શકો છો ખીચડી ખૂટતી નહીં, ખીચડી ને કઢી બને છે અને લોકો ઘેરે લઈ જાય છે. અનલિમિટેડ માણસો આવે છે. તમે જોઈ શકો છો ગામથી ટ્રેક્ટરો ભરીને માણસો આવે છે, ગુજરાતમાંથી માણસો આવે છે, ખૂણે ખાંચરીથી માણસો આવે છે, બધાને સુરત થી આવે છે, ગુજરાતના ખૂણેથી, ભારતમાંથી બહારથી પણ આવે છે. ખીચડી કઢી અનલિમિટેડ પ્રસાદ ખાય છે, પરંતુ ભરીને ડોલકા છે, ડબ્બા છે, તગારા છે, ભરીને લઈ જાય છે, છતાં પણ ખીચડી છે, કઢી છે, ખૂટતી નથી. એ મહત્વ આજે પણ પ્રથા ચાલી રહી છે, પરંપરા ચાલી રહી છે. અને કીકીબાઈ ક્યાંના હતા? કીકીબાઈ અલિન્દ્રા ગામના વતની હતા. અલિન્દ્રા ગામના? હા. કીકીબાઈના ઉંમર લાયક થતા એમને નટપુર નામના ગામમાં પડ્યા. નટપુર આજનું નડિયાદ. અલિન્દ્રા હતા, એમનું મોસાર ઊંઢેરા થાય અને એમને પરણાયેલો નડિયાદ, નટપુરમાં. આટલું જાણો છો તમે? આટલું જાણો. ખીચડી અને કઢી બે જ વસ્તુ, ખીચડી ને કઢી બે જ વસ્તુનો અહીંયા આગળ આ ભંડારો કરવામાં આવે છે. અને એના ઘણા વર્ષો સુધીના લગભગ 2031 સુધીના અહીંયા આગળ એના દાતા છે આપણી પાસે. બુક છે એડવાન્સ 2031 સુધી. કેટલું મહત્વ છે. હા. અને 100 મણ ચોખા, 30 મણ તુવેર દાળ, છાસ, એના થકી ખીચડી બનાવવામાં આવે છે અને કઢી બને. સંતો આવી ગયા વધારે, એટલે લગભગ 150-200 જેવા સંતો આવી ગયા. બરાબર. એટલે એમને ખીચડી એમની પહોંચવા છે નહીં, સવાસની ખીચડી હતી. તાર કે છે એમણે એમના ભાઈના આરાધના કરી, બાબારામ, કે ભાઈ મારે આવું છે તો હું ખીચડી કેવી રીતે ખવડાવી. તારે એમના ભાઈએ કહ્યું તમે તમારા પીરવવા મળો, અને એટલે એમને પીરવવા મળ્યું. એમાં ખીચડી તો એટલી ને એટલી રહી. બધા જમીન બધા ગયા તો ખીચડી એટલી રહી. ત્યારનો એનો માતમ છે. આશીર્વાદ આપ્યા કે આ ખીચડી જે ખાશે અને તાવ તરીઓ કશું આવશે 12 મહિના સુધી નહીં આવે. 12 મહિના સુધી નહીં આવે. શું વાત છે. આ જે ખીચડીનું મહત્વ છે, કઢીનું મહત્વ છે, એટલું જબરદસ્ત છે કે ઋષિ પંચમીના દિવસે વર્ષો પુરાણી કથા છે કે કઢી ખીચડી તમે જોઈ શકો છો. અવારનવાર મારા બધા વિડીયોમાં કહું છું કે જે અલિન્દ્રા ગામ છે, ગોકુળિયું ગામ છે, અહીંયા આગળ બહુ ધાર્મિક પ્રવૃત્તિ થાય છે, ધાર્મિક કાર્યક્રમો થાય છે. અને આ ગામની અંદરના જે લોકો છે એ પણ ધાર્મિક વૃત્તિ વાળા છે. જેટલા પણ બહારના સંઘ આવે છે એમના માટે પણ સંઘમાં લોકોને ચાલુ કાર્યક્રમ, સેવાના ભાવ ચાલુ રહે છે, એમને ખવડાવે છે, બધું કામ થાય છે. હેલો, નમસ્તે, સત શ્રી અકાલ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી. મિત્રો, આજે છે સામા પાંચમ અને આજે આપણે આવી ગયા છે જબરજસ્ત જગ્યા ઉપર. એક ગામનું નામ છે રૂણ. અહીં આગળ મેળો ભરાય છે અને આજના દિવસે ભવ્યથી ભવ્ય મોટો મેળો ભરાય છે. અને અહીં આગળ ઘણા બધા લોકો દૂર દૂરથી આવતા હોય છે. આવો આપણે પણ આ મેળામાં જઈએ, મેળામાં સંપૂર્ણ માહિતી લેવાનો પ્રયત્ન કરીએ અને તમને મોજ કરાવીએ. આવો સાથે મારી સાથે.
વ્યુઅર્સ તમે જોઈ શકો છો અહીંયા આગળ વિશાળ કાંઈ મેળો ભરાયો છે અને માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. અહીંયા આગળ આ વસો તાલુકામાં આવેલું ધામ છે જ્યાં આગળ લોકો વર્ષોથી અહીંયા આગળ આવી રીતે મેળામાં આવે છે અને મોજ માણે છે. આપણે મંદિર પરિસરમાં દર્શન કરવા જઈ રહ્યા છે અત્યારે તમે જોઈ શકો છો. શું ભાવ છે સુતરફેણી? 50 ની 250 સાહેબ. ક્યાંથી આવ્યા? ખંભાતથી સ્પેશિયલ સુતરફેણી લાવ્યા છો? સ્પેશિયલ સુતરફેણી લાવ્યા. શું વાત છે હલવા તમારે? સની લાવ્યો છું. હે? હલવા સની લાવ્યો છું. બતાવો છે કેવો છે? પ્રેમમેશ માવાનું આવે. એવું છે એમ? માવાનું નયન ટીખાનું. વ્યુઅર્સ આ મંદિર પરિસર તમે જોઈ શકો છો. મંદિર પરિસરમાં આપણે આવી ગયા છે. આ જગ્યાએ અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે. આપણે દર્શન કરીએ પહેલા ચલો. તમે અત્યારે જે વિડીયોમાં નિહાળી રહ્યા છો રોણ ખાતે ભવ્યથી ભવ્ય મેળોનું જે આયોજન થઈ રહ્યું છે. હવે આ જે મેળો કેમ થાય છે, અહીંયા આગળ શી વિશેષતા છે, આ તમામ માહિતી આપણને ખબર નથી, તો આપણે અહીંથી જ માહિતી લેવાનો પ્રયત્ન કરીશું. આપણે સાથે જોડી ગયા છે દેવા બાબારામ મંદિરના મહંત શ્રી, જે આપણને આજે થોડી જાણકારી આપણે જઈએ છીએ તો રોણમાં જે મેળો ભરાવાનું કારણ શું છે, અહીં કેટલા વર્ષોથી મેળો ભરાય છે, તમામ માહિતી આપણને મળવાની છે. તો આપનું સ્વાગત છે અમારા વિડીયોની અંદર. તમે અમારા વ્યુઅર્સ જણાવશો? અત્યારે ઋષિ પંચમી ભાદરવા સુદ 5 એ નિમિત્તે અહીંયા આગળ છેલ્લા 100 વર્ષથી મેળો ભરાય છે. 100 વર્ષથી? હા. 1589 સાલની અંદર જયારે બાબારામ અંતર્ધ્યાન થયા અને ત્યારબાદ 1 વર્ષ બાદ એમના ધર્મના બેન કીકીબાઈ એ પણ દેવલોક પામ્યા અને એમના માનની અંદર અહીં આગળ આ એક એ સમયના સેવકોએ નક્કી કરેલું કે ભાઈ આપણે આ મેળો કરવો અને લોકોને જમાડવા. એટલે ખીચડી અને કઢી બે જ વસ્તુ, કઢી બે જ વસ્તુનો અહીં આગળ આ ભંડારો કરવામાં આવે છે. અને એના ઘણા વર્ષો સુધીના લગભગ 2031 સુધીના અહીં આગળ એના દાતા છે આપણી પાસે. બુક છે બુક એડવાન્સ 2031 સુધી. કેટલું મહત્વ છે. હા. અને 100 મણ ચોખા, 30 મણ તુવેર દાળ, છાશ, એના થકી ખીચડી બનાવવામાં આવે છે અને કઢી બનાવવામાં આવે છે.
અને એ કઢીની પરંપરાગત એવી માન્યતા છે કે આ ખીચડીનું જે કોઈ પ્રસાદી રૂપે લેશે એને 1 વર્ષ સુધી બિલકુલ શરીરમાં તાવ આવશે નહીં. આ મોટી પરંપરા છે. અને દેશ વિદેશથી આજે આપ તમે જોઈ રહ્યા છો માનવ મહેરામણ કેટલું ઊંચું છે. આજુબાજુના ગામના બાલાસિનોર, કઠલાલ, મોડાસા, કચ્છ, આ ગાંધીનગર, આ બધા એરિયાના જે સેવકો છે અથવા તો સતપણના સેવકો ન હોય તે પણ આ પ્રસાદી ગ્રહણ કરવા માટે અહીં આગળ આવી રહ્યા છે. દૂર દૂર સુધી લોકો આવે છે. એટલે વિશેષ મહત્વ ખીચડી કઢીનું છે. અને એવું કહેવાય છે 12 મહિના સુધી તમને રોગ તાવ નથી આવતો. એટલે મોટી સંખ્યામાં 100 મણ તો ચોખા, 30 મણ તુવેર દાળ અને છાશ કેટલી હોય શકે? છાશ તો ટેન્કર ભરીને જ લાવવામાં આવે છે અમૂલ ડેરીમાંથી. મને કોઈ ભાઈ વાત કરી કે 5000 લીટર છાશ એપ્રોક્સ એવું લાગે છે. તો 5000 લીટર છાશ પણ અહીંયા આગળ જેની કઢી તૈયાર થાય છે. તો લોકો દૂર દૂરથી ઓલ ઓવર ગુજરાતથી આવે છે, ગુજરાત બહારથી પણ લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. તમે અહીંયા આગળ આયા છો કે નહીં અમને કમેન્ટ કરજો, અને ના આયા હોય તો વિડીયોના માધ્યમથી આવતા વર્ષે આવજો, કારણ કે દાતાશ્રી 2031 સુધી બુક છે. જબરજસ્ત કહેવાય. તમે પણ આ જે મંદિર છે ઋણ કીકીબાઈ નું મંદિર છે ત્યાં આવજો. ને કીકીબાઈ ક્યાંના હતા? કીકીબાઈ અલિન્દ્રા ગામના વતની હતા. અલિન્દ્રા ગામના? હા. કીકીબાઈના ઉંમર લાયક થતા એમને નટપુર નામના ગામમાં પડ્યા. નટપુર આજે એ આજનું નડિયાદ જે નટપુર. જયારે જયારે એમનું લગ્ન થયું ત્યારબાદ એમના પતિ, એમના ઘરવાળા એમને એવો અસાધ્ય રોગ લાગી ગયો કે યુવાન વયે મૃત્યુ પામ્યા. અને એમના સંતાનની અંદર 2 દીકરાઓ હતા. એટલે તે સમયે તો દુકાળ પડેલો અને દુકાળની અંદર કઈ ખાવાનું મળે નહીં, કઈ પીવાનું મળે નહીં. એટલે એમણે વિચાર કર્યો કે મારા ભાઈને ત્યાં હું અલિન્દ્રા જાઉં અને ત્યાં હું રહીશ તો મારું ભરણ પોષણ હશે. પણ જયારે ગાળામાં નીકળ્યા દીકરાઓને લઈને ત્યારે અહીં આગળ ચંપકવન પાસે પહોંચ્યા અને ત્યાં આગળ એમણે એમના દીકરાઓને જયારે તરસ લાગી એટલે રડવા માંડ્યા. એટલે એમણે વિચાર કર્યો કે આ જંગલ છે, જંગલની અંદર તો પાણી ક્યાંથી મળશે. પણ એમણે એક ધૂણીનો ધુમાડો જોયો. એટલે વિચાર કર્યો કે આ ધુમાડો જે આકાશમાં નીકળી રહ્યો છે અવશ્ય કોઈક વ્યક્તિ અહીં આગળ. ત્યાં જઈને જોયું તો આ સંત બાબારામ તપોભૂમિની અંદર તપ કરી રહ્યા હતા. એટલે એમની પાસે ત્યાં ગયા અને નમ્ર વિનંતી કરી કે હે પ્રભુ તમે જે હોય તે હું જાણતી નથી, પણ મારા દીકરાઓ ખૂબ તરસ્યા હતા તો તમે મને પાણી પીવડાવવાની કોઈ વ્યવસ્થા કરો. બાબારામે તે સમયે દોરી અને લોટો આપ્યો અને કહ્યું કે આ સામો કૂવો છે ત્યાંથી તમે પાણી ખેંચીને તમારા દીકરાઓને પીવડાવો. એટલે એમણે આ પાણી પીવડાવ્યું. દીકરાઓ શાંત થઈ ગયા. પછી એમને વિચાર આવ્યો કે ભાઈ હું મારા ગામની અંદર છે અલિન્દ્રાની અંદર પણ દુકાળ છે, જે મારી પરિસ્થિતિ છે, મારા ભાઈઓની મારી ભાભીઓની પરિસ્થિતિ છે, કદાચ આટલા ભાભીઓ ના સ્વીકારે મને, ભાઈ તો સ્વીકારશે પણ ભાભીઓ કદાચ ના સ્વીકારે તો મારે ક્યાં જવું. એના કરતા આ સંતના સાનિધ્યની અંદર એમની સેવા કરવી. એ નિર્ણય કરીને એ ત્યાં ને ત્યાં રહી પડ્યા અને એમને જીવન પર્યંત મરતા સુધી આ બાબારામ મહારાજની સેવા કરી. અને બાબારામ મહારાજે એમને એમના ધર્મના બેન બનાવ્યા. એમના માનની અંદર આપણે જ્યાં કીકીબાઈ છે એ કીકીબાઈનું મંદિર બંધાવ્યું. આજે આ જાહોર જલાલી પૂર્વક આ પ્રસાદી અહીં આવતા સેવકો ગ્રહણ કરી રહ્યા છે. ખૂબ ધન્યવાદ. આપણે સરસ મજાની માહિતી આપી. ખૂબ ધન્યવાદ. તો વ્યુઅર્સ, તમે અત્યારે જે વિડીયોમાં નિહાળી રહ્યા છો ભવ્ય મેળો જે ઋણ ખાતે ભરાય છે અને આ મેળાની વિશેષતા છે, વિશેષ મહત્વ છે, એક કઢી ખીચડીનું મહત્વ છે. અહીં આગળ દર વર્ષે કઢી ખીચડીનું ભવ્યથી ભવ્ય મોટું આયોજન થાય છે અને જે કઢી ખીચડી જે પ્રસાદી સ્વરૂપમાં જેટલા પણ લોકો આસપાસના ગામથી લોકો આવે છે, દૂર દરાજથી પૂરા ભારત વર્ષમાંથી પણ લોકો આવે છે, ગુજરાતના ઘણા ખૂણે ખૂણાથી લોકો આ જગ્યાએ આવે છે.
અને એ પ્રસાદીનું ગ્રહણ કરે છે. અને આ જે મેળાનું શું મહત્વ છે આ બધી જ જાણકારી આપણને આ વિડીયોમાં મળવાની છે. અને જે આ ખીચડી કઢી છે એના જે દાતાશ્રીઓ હોય છે એ અગાઉથી બુક થઈ જાય છે, એટલે કે જે રૂમની અંદર જે મેળો ભરાય છે એમાં ખીચડી કઢીનો જે પ્રોગ્રામ દર વર્ષે થાય છે એમાં દાતાઓ અગાઉથી બુક થાય છે. જે આપણને જે મહંત શ્રી છે દેવાને એમણે આપણને જાણકારી આપી કે 2031 સુધીનું જે બુકિંગ છે ઓલરેડી થઈ ગયેલું છે. તો આ વર્ષે 2025ની જે આપ જે વિડીયો નિહાળી રહ્યા છે 2025માં જે કઢી ખીચડીનો પ્રોગ્રામ થઈ રહ્યો છે એના જે દાતાશ્રી છે એ આપણા બધા જે આપણે અલિન્દ્રાથી જે પણ લોકો વિડીયો નિહાળી રહ્યા છે બધાને જાણકારી મળી જાય કે એના દાતાશ્રી છે આપણા જે ઘનશ્યામ કાકા છે. અને એમણે આ વર્ષે જે ત્યાં આગળ ખીચડી કઢીનું જે ભવ્ય આયોજન થયું છે એનું દાતાશ્રી છે. તો આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. ઘનશ્યામ કાકા, તમારું સ્વાગત છે અમારા વિડીયોની અંદર. તમે અમને જણાવો કે તમે આ રીતે ત્યાં આગળ જે કઢી ખીચડીનો પ્રોગ્રામ થાય છે તો તમને આ લાભ તમને કેવી રીતે મળ્યો ત્યાં આગળ? અમે મંદિરમાં ગયા ને કે આપણે મંદિર તો જઈએ એટલે મંદિરમાં ગયા એટલે અમે મંદિરમાં ગયા પછી અમને કે તમે કઢી ખીચડી લઈ લો એટલે અમે અંદર મેલીકોરા ગયા અને ત્યાં જઈને અમને એમ કઢી ખીચડી અમને આપી, ખવડાવી. એટલે અમે કઢી ખીચડી ખાધી એટલે મારો મિતુલ મારો દીકરો હા તે એ કે છે આપણે આ કઢી ખીચડી પ્રોગ્રામ કરવો છે. મેં કહું જો કરવો હોય તો આપણે નંદાઈ દઈએ. એટલે નંદાઈ એટલે અમે નંદાવા ગયા તો એમણે કહ્યું તમારો 5 વર્ષ પછી નંબર થશે. બરાબર. અમે એમ કહ્યું તમે નોંધો નંબર, અમે 5 વર્ષ પછી કરીશું. બરાબર. પછી વળતી અમને આ સાલ એવું થયું કોકના વિઘન આવ્યું છે એટલે એમણે ના કહ્યું. એટલે અમને મહારાજે પૂછ્યું કે તમે કરી લેશો? તમે કહ્યું અમે કરી લઈશું, એનો વાંધો નહીં. બરાબર. એટલે અમારે તો વાંધો નતો. તો તમે આ રીતે તમારો અચાનક જ તમારો જે સૌભાગ્ય કહેવાય એ તમને પ્રાપ્ત થયું છે, નંબર તમારો આવી ગયો છે, મોટી વાત છે. અમને એ જણાવશો કે આ જે વિડીયો જે આપણે નિહાળી રહ્યા છે અને મેં એ પણ સાંભળ્યું છે કે જે આ જે રૂણમાં મંદિર છે કીકીબાઈનું અને કીકીબાઈનું જે આ વિડીયોમાં નિહાળી રહ્યા છે આ મંદિર છે, આ મંદિર અને આજુબાજુમાં મેળો ભરાય છે એનું મહત્વ છે, બહુ ભારે મહત્વ છે. આજે ઋષિ પંચમી છે અને ઋષિ પંચમીના દિવસે ત્યાં આગળ મેળો ભરાય છે. તો મને એ જાણકારી મળી છે જ્યારે મેં ઇન્ટરવ્યુ લીધું જે દેવાના મહંત શ્રી છે તેમણે મને એ પણ જાણકારી આપી કે જે કીકીબાઈ છે અલિન્દ્રાના હતા. શું આ વાત સાચી વાત છે? સાચી વાત છે. હા, ચોપડો મારી પાસે તમારી પાસે ચોપડો છે, લખાણ છે? લખાણ છે મેં કે કીકીબાઈ અલિન્દ્રાના હતા. એમનું મોસાર ઊંઢેરા થાય અને એમને પરણાયેલો નડિયાદપુરમાં. આટલું જાણો છો તમે, આટલું જાણો છો અને આટલી જાણકારી આપણને પણ મળી છે. અને અમને એ પણ જાણો છો ઘનશ્યામ કાકા કે ત્યાં આગળ જે ઋષિ પંચમીના દિવસે જે કીકીબાઈએ ખીચડી ખવડાવી હતી એ પણ કઈક વાર્તા છે, તમે જણાવશો અમને શું છે? એટલે કીકીબાઈએ સંતો આવી ગયા વધારે, એટલે લગભગ 150-200 જેવા સંતો આવી ગયા. બરાબર. એટલે એમને ખીચડી એમની પહોંચવા નહીં થતી. સવાસની ખીચડી હતી તાર કે છે એમણે એમના ભાઈના આરાધના કરી, બાબારામ કે ભાઈ મારે આવું છે તો હું ખીચડી કેવી રીતે ખવડાવી? તારે એમના ભાઈએ કહ્યું તમે તમારા પીરસવા માંડો અને એટલે એમને પીરસવા માંડ્યું. એમાં ખીચડી તો એટલી ને એટલી રહી. બધા જમીન બધા ગયા તો ખીચડી એટલી એટલી રહી. તારનો આ એનો માતમ છે. આશીર્વાદ આપ્યા કે આ ખીચડી જે ખાશે અને તાવ તરીઓ કશું આવશે 12 મહિના સુધી નહીં આવે. 12 મહિના સુધી નહીં આવે. શું વાત છે! આ જે ખીચડીનું મહત્વ છે, કઢીનું મહત્વ છે એટલું જબરદસ્ત છે કે ઋષિ પંચમીના દિવસે વર્ષો પુરાણી કથા છે કે કઢી ખીચડી તમે જોઈ શકો છો જેવા આશીર્વાદ જેવા વચન ભભારામજીએ કીકીબાઈને આપ્યા કે તમે ખીચડી પીરસો, ખૂટશે નહીં, બધાને થઈ રહેશે. એ જ પરંપરા આજે પણ કળિયુગની અંદર ચાલી રહી છે, વર્તમાનમાં ચાલી રહી છે. આજે પણ તમે જોઈ શકો છો ખીચડી ખૂટતી નહીં, ખીચડી ને કઢી બને છે અને લોકો ઘરે લઈ જાય છે. અનલિમિટેડ માણસો આવે છે. તમે જોઈ શકો છો ગામથી ટ્રેક્ટરો ભરીને માણસો આવે છે, ગુજરાતમાંથી માણસો આવે છે, ખૂણે ખાતરેથી માણસો આવે છે, બધાને સુરતથી આવે છે, ગુજરાતના ખૂણેથી, ભારતમાંથી બહારથી પણ આવે છે. ખીચડી કઢી અનલિમિટેડ પ્રસાદ ખાય છે પરંતુ ભરીને ડોલકા છે, ડબ્બા છે, તગારા છે, ભરીને લઈ જાય છે. છતાં પણ ખીચડી છે, કઢી છે, ખૂટતી નથી. એ મહત્વ આજે પણ પ્રથા ચાલી રહી છે, પરંપરા ચાલી રહી છે. અને જે પણ લોકો કઢી ખીચડી ખાય છે એ ઘરે લઈ જવાનું એક જ કારણ હોય છે કે જે પરિવારના સદસ્યોને ખવડાવે છે તેમને પણ તાવ તડકો ન આવે. ખીચડી કઢી તમે ખાવ એવી થાય. અરે જબરજસ્ત ટેસ્ટ. અમે પણ પોતે વિડીયોમાં તમે ઘેર બનાવીને ખાવ એના કરતા એ ખીચડી તમે તો વધારે જ ખવાય.
એટલી સરસ ખવાય છે અને એટલો સરસ ટેસ્ટ છે, મજા આવી અમને. અને આ હતા ઘનશ્યામ કાકા, જેમણે સરસ મજાની જાણકારી આપી છે. જે લોકો અલિન્દ્રાના વતની છે તેમને ખબર નથી કે અલિન્દ્રામાં જે કીકીબાઈ છે અલિન્દ્રાના છે, એ કમેન્ટ અવશ્ય જણાવજો. હા, એ કોઈને ખબર કોઈ ખબર નથી, પણ બધાને ચોપડામાં મેં વાંચ્યું, ચોપડામાં વાંચ્યું અને અમને મહંતશ્રી પણ જાણકારી આપી છે. એટલે તમને વિડીયોના માધ્યમથી ખ્યાલ આવી જશે કે કીકીબાઈ જે અલિન્દ્રાના છે. અને મેં તમને અવારનવાર મારા બધા વિડીયોમાં કહું છું કે જે અલિન્દ્રા ગામ છે, ગોકુળિયું ગામ છે, અહીંયા આગળ બહુ ધાર્મિક પ્રવૃત્તિ થાય છે, ધાર્મિક કાર્યક્રમો થાય છે. અને આ ગામની અંદરના જે લોકો છે એ પણ ધાર્મિક વૃત્તિવાળા છે. જેટલા પણ બહારના સંઘ આવે છે એમના માટે પણ સંઘમાં લોકોને ચાલુ કાર્યક્રમ, સેવાના ભાવ ચાલુ રહે છે, એમને ખવડાવે છે, બધું કામ થાય છે. અને કીકીબાઈ છે આપણા ગામના હતા, એ પણ ધાર્મિક હતા. તો એમનું જે આટલો ભવ્ય મેળો છે એનો સરસ મજાનો વિડીયો આપણે નિહાળી રહ્યા છે. વિડીયો આપને સારો લાગે તો કમેન્ટ કરજો, વિડીયોને સરસ મજાનો શેર કરી દેજો અને કમેન્ટમાં લખજો જય બાબારામ. આપણે સરસ મજાની જાણકારી આપી ઘનશ્યામ કાકા, આપનો ખૂબ ખૂબ આભાર. અને ઘનશ્યામ કાકાને અને એમને જે પરિવારના સદસ્ય છે, એટલે કે એમના સન છે જે મિતુલભાઈ છે, એમની ફેમિલી છે, અત્યારે ક્યાં રહે છે? અત્યારે આફ્રિકા વિદેશમાં રહે છે. તો એમને અને એમના જે ધર્મપત્ની છે અને ઘનશ્યામ કાકાને આપણે પ્રાર્થના કરીએ કે એમના પરિવારના તમામ સદસ્યોને સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય પ્રદાન થાય, એ ભગવાનને પ્રાર્થના. જય બાબારામ. જય બાબારામ. Thank you.